તો જય માતાજી ગાઈસ, ગુડ મોર્નિંગ। તો વાજી ગયા છીએ આપણે 7:30 વાગે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો। તો આજે તો વાતાવરણ આજે બહુ ખરાબ છે અને અમુક જગ્યાએ વરસાદ પણ થયો છે અને અમારે પણ એવું જ વાતાવરણ। તો આપણે અનુને મળાવીએ, શું કહે છે અનુ આપણે। તો જય માતાજી મિત્રો, આજે વાતાવરણ ખરાબ જ છે કારણ કે અમુક જગ્યાએ વરસાદ ચાલુ, પણ આપણે મહેરબાની કરીને ના આવે ને તો સારું છે। હોય તો ભલો થાજી હોય આવતો ના કે અમારા પાડન ઠરી ગયો ને બાપડા સાર પહેલાની ચોક હોય થાય કેવો બનત્યા હિસાબ સમજો બાપડા ઠરી જાય ઠંડીનો। એક તો ઠંડીનું પાછું વરસાદ ને તો ભેનું કરે જો બધે હોય ને। રાતે સોટા તો આવ્યા હતા થોડા, પણ તોય એટલા બધા નહીં આવ્યા। જે પાટણમાં અમુક સોટા હતા, ખાસો રોડ પલળેલો આખો દેખાતો નહીં એનું અત્યારમાં વીડિયા આવ્યા હતા, એટલે એ બાજુ એટલા સુધી સોટા છે વૈકણ આવ્યા હતા, પણ એટલા બધા સોટા આવ્યા નહીં। જો કાલે વિડીયો થોડા સોટા માળ ગરી જાય, તમે જો આ બધી માળો રહી ને બધી ગરી ભય ઘોટા પડી જાય, કારણ કે વાદળું એડાનો ઘોટો બાજવા જ ના દે। આપણે વાદળા કમર કોટ કરી નાખ્યું। તમે પેલી બાજુ જો ને તો એ બાજુ માળો રહી ને એ પેલી એ થઈ ગઈ છે, તો હમણાં વિડીયોમાં તમે બતાવજો કે આ રીતનો રોગ આવ્યો એવો। તો ગાઈસ, આપણે જેવા ઘરમાં આપણે પેલા બાવા થઈ જાય ને, જેવી નહીં શેપટની પેલી બાજી જતી, એવી રીતનું ઘોટામાં પણ એવું જ થાય છે। એકદમ આમ ઘૂઘરી આવી ગઈ હોય ને એવું નહીં એનું, અને પછી ઘોટા એ પડી જાય ભય। તો હવે રોગમાં તો હવે આટલે આવ્યું છે। હવે કહીશ આપણે આ બાજુ ઘવામાં પાણી વાળ્યું હતું, તો પાણી તો તૂટીને આવ્યું ને। ચમ થોડું પાણી આવે હોય, આ બાજુ કોઈ જોવાય આવ્યું નહીં। તો ગાઈસ, આપણે પાણી વાળ્યું હતું ઘવામાં, અને આ બાજુ હાલ કોઈ જોવા આવ્યું નહોતું, એટલે પાણી તૂટીને પછી આમાં તમાકુમાં આવી ગયું। તો આપણે અનુ બતવા જાય, અને આપણે જે પેલી માળો આપણે પેલી એ થઈ ગઈ હતી ને એરી આપણે જોવા જઈએ। અત્યારે આ બાજુ 1-2 ડોકાને એવી થઈ ગઈ, તો આ બાજુ બધે એવી થઈ જ જવાની હવે। જેમ કે એકદમ આમ ધોવા જેવું ગરે ને, એટલા માટે આમ ચોખ્ખો દાળો હોય તો પાછું ના થાય, પણ આવી રીતનો ધોવા ગરે ને એટલે। તો ગાઈસ, હું તમને એ માળો બતાવું। તો જો એ આવ્યો ના, આવી રીતનો રોગ આવી ગયો। હા, તમે જુઓ, હા જુઓ, હવે આ બધા આવો થઈ જશે। જુઓ તમે, હા જુઓ, આવ્યું ને। હવે ધોવા ગરશે ને એટલે આવો રોગ બધો પેદા થઈ જશે આખા એડામાં। આખી માળ તમે જુઓ ખાલી, હા જુઓ, આવો રોગ આવી ગયો ગાઈસ। તો હવે જે થવું એ થાય, તાણ આપણે બીજું તો શું કરીએ। તાણ ચલો આપણે જઈએ એનું જોડે। દમું તૂટી ગયું હતું ને કે ઉભરાઈને આવ્યું? હા ના, હારી બનતી તાણ આળો પેલો ખોરી નાખ્યો હોત તો સારું હતું। ઠાડી આમ પણ ભેનું હતું। અમારે જગુભાઈ આવી ગયા ચરિયાત પાવડો લઈ। ઉપર સાઈડે ના પેલું થાય, આમ સાઈડમાં પાટો મારવો પડે। તો ગાઈસ, તમે અત્યારનો નજારો તમે જોઈ શકો કે જેટલું વાતાવરણ આમ એકદમ ધોળું ધપ દેખાય। તમે જુઓ
એકલો ચોફેરવામાં શેટેથી તો આપણે જોઈએ ને તો જોઈએ ઝાડ આગળથી તો દેખાતા જ નહીં, નજીક નજીક હોય એ દેખાય. જુઓ તો ગાઈસ આપણે વિડીયોમાં જોડાયા તો આપણે જઈએ ઘેર. હવે ઘેર અત્યારમાં હજુ બધું કામકાજ પડ્યું આપણે. તો ગાઈસ વાગી ગયા છે આપણે 10 અને 10 વાગે આપણે હવે એક ઓલ બાજી રાખી. કાલનું થોડું અધૂરું હતું એટલા માટે. તો અમારા જેટલા જણા ભાગે છે પેલા હાડો હું તમને બતાવું. તો ગાઈસ જોઈ લો આપણે આ ચારિયાત છે બરાબર. ઘવામાં પાણી ચાલુ ઘવામાં પાણી ચાલુ હોય ને અમારે અત્યારમાં મા ઠાર હતો એટલે મા આવ્યા છે થોડી વાર ભગાવા. અને અમારે કાળું ભગત કવરેજ આવી નહીં બરાબર એટલે બરાબર છે જે છે એ. આમ તો આનું પાવડાથી મોટું મોટું પેલી કર્યું ને તો ખોજ જેવું થઈ જાય ને બે કોમ. કશું કરવું નહીં. નવું શીખવાડવા કે જવા છે અમારા ફેટ પાડવા ટમાટો કોઈ કરવું નહીં. દવા હું છોટતો તો ડોહ કે પેલો ચારો પડે મળે તમાકુ નડશે તો એમ આટલા સુધી છોટી જજો. આટલું રહી ગયું. આ દવા ના છોટી હોત તો ઘઉં ના દેખાતા હોત. તમે કહેતા કે માં લઈ રહેજો આટલું બધું લેવરા આ કેટલો ચીલ બળી ગયું કે ઘવણ ડોકો તમને ના જવા મદાર ને મધી અત્યારે ઘઉં નેચતા તો ફોન કર્યો હે ઉગારો કે દવા લાઈન છોટી દો. તો ગાઈસ આપણે વાજી ગયા છે 10:30 અને એટલી ઓલ ભાગતા હતા ને અધૂરી રહી જઈએ આપણે ઓલ. તો આપણે ઘેર મહેમાન આવી ગયા છે એટલે આપણે ઘેર જવાનું છે. તો અમારે ફઈને ફુવા બી આવ્યા છે તો આપણે જઈએ ઘેર. અને અમારે ફૂલચંગના થાય મોમાં અને મોમીને મારે થાય ફઈને ફુવા. તો આપણે ચલો જઈએ ઘેર. તો ગાઈસ વિડીયોમાં જોડાઈ રહેજો. ગાઈસ અમારે ફુવા આવી ગયા ઘેર અમે હતા નહીં એટલે હોય કણા ફુવા આવો. આપણે બા બેઠા હોય બે ગડિયા ચરવા બંધ્યા હતા હોય કણી. ગાઈસ વિડીયોમાં જોડાયેલો આપણે ફઈને મળીએ. અમારે આવી ગયા છે ફઈ. ફઈ આવો. કેમ શાંતિ હા શાંતિ. તે હું તો બે બાજુ હોય પછી ભાઈ તે અમે તો તમાકુ પીલા ભાગતા હતા. હા વિકાન ફોન આવ્યો કે મોમોને આવશે મેં કીધું આવા દે. તો ગાઈસ આપણે વિડીયોમાં જોડાઈ રહેજો. આપણે ચા પાણી કોક કરીએ. આપણે ફાઇનલી મહેમાન આવી ગયા તો વિડીયોમાં લાવું હેડો. તો ગાઈસ આપણે વાજી ગયા છે 1:05 મિનિટ થઈ ગઈ તો લાઇટ જતી રહી. આપણે મહેમાન આવ્યા હતા તો ફાઇનલી ચા પાણી કરીને મહેમાન જતા રહ્યા. અને અમારે અનુ જ્યાં હતા તમાકુમાં પોણી 2 ચારા હતા એટલે 2 ચારા પૈને આવી ગયા. હવે લાઇટ જઈ એટલે આવીને હવે ખાધું ને હવા એક થઈ ગયો. હવે પાટણ જવું છે પણ હવે હા કાલ જવું જ નહીં ચાલે. હા વહેલા અત્યારે જાઉં. શું કરશો કહો શું કરશો? થોડી શાંતિ રાખ જવું પછી. હાલ ખાધું છે પછી હમણાં થોડી વાર રહીને જાય. તો ગાઈસ આપણો માઈમ કીધું કે ભા માટે 2 ધોતિયા લાવવા તો આનું ન મોકલવાથી પાટણ આવે તો હાલ આવી ખાધું છે અને
તો હવે થોડી વાર રહીને થોડો આરામ કરે ને પછી જાય. કેમ કે હાલ બી હાલ આવ્યા છે આરામથી, હવે હાલ જ ખાતું હોય એટલે થોડી વાર રહીને જાય પછી. તો આપણે કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહેજો. તો બજાજની બેંક તો વાજી ગયા 100 ને આપણે આવી ગયા દોવા ભેંસ. તો દોવાનું ચાલુ થઈ ગયું ફોન મેલીને. આ ઠંડીની અસર છે નહીં, કાલ ગરમી હતી આજ પાછી ઠંડી છે. તો મિત્રો દાડો આથમી ગયો. તરત હમાઈ જાય બેન, તરત આવી તો ગાઈસ હવે આપણે 5 વાગે, 5:30 થયા ને 6 વાગે. તો ગાઈસ 6 વાગે આપણે ભેંસ પીવા બેસી ગયા છીએ. અને અમારે અનુ ગયા હતા પાટણ, તો ભા બદલે તોત્યા આ ગયા હતા. તો વળતે પેલા કૂતરા બિસ્કિટ નાખતા હતા ને બાપા એટલે કૂતરા નાખ્યા હતા બિસ્કિટ. મેં જાતે જોઈ ગયો ને એટલે એવું થયું કે જઈ તરત પાછો વળીને જઈને નાખ્યા આવું. પણ કીધું ના આવા વળતે આવવાનો તે પછી વળતે લેતા હોય તો બિસ્કિટ કૂતરા નાખી આવ્યો. પણ આપણે એવું વિડીયો નહીં બનાવતા, એનો વિડીયો નહોતો બનાવ્યો, વ્લોગ નહોતો લીધો. તો ગાઈસ અમારે એ અત્યારે નામ ના લેવાય કોઈનું, પણ ગીગલા બાપડાના નીચ્યા હતા. એ કરીએ કૂતરી બાપડી બોખા પાડતી અમે એકદમના નીચ્યા ને એટલે નજીક હતા એટલે પાછા લઈ આવ્યા હતા જઈ. પણ ફરીથી બહુ આઘા નીચ્યા હતી એટલે એટલેથી તો લાંબો છે રીતના. પણ એમ તો અનુ જોઈ ગયા હતા પાટણ એટલે ઈસણ હતા ને એટલે બિસ્કીટ પછી વળતે લાવીને નાખ્યા બાપડાને અને નાખીને પછી આવ્યા. તો ગાઈસ અત્યારે પબ્લિક છે ને એટલે કૂતરાને કોઈ બિસ્કિટ નાખે, કોઈ રોટલા ઘડી નાખે. કરે છે કે તમે વિચારો કે કૂતરાના બાજરીના રોટલા આપણને આમ ઘરતે આમ જોર આવે છે તો વસ્તી ઘઉંના લોટ બધી રોટલા કરીને નાખવા પડે. તો સારું જીવ તો આપણે ઘણો બળી જાય. કૂતરી ફરે છે ને દોડે છે અને ગીગલા 100 ગીગલા હતા ને તે રાતે બાબડી રોતી હોય. તો ધારપુર પરાથી આ બાજુ 1/2 કિલોમીટર પુઠ્ઠાની ફેક્ટરી છે, એના સામે 100 ગીગલો છે. પછી 2 કિલોમીટર શેટે મૂકી આવ્યા હોય છે લઈ જાય. તે રોડ પર હતા તે મેં 2 પડીકા બિસ્કિટના લાવીને નાખ્યા. એટલે આવું ના કરવું તો એની માથી 100 ગીગલો જુદા કર્યા તો એની માં ધોળાને બગા પાડે જાય. એક વખત તો આપણી બગા પાડતી હોય 2 દાડા અઠવાડિયા પહેલા એના પછી 2-3 ખેતરવા શેટે નાખ્યા હતા તે મું જાવડીને પાછો લાવ્યો. અમે કૂતરીને બોલાવી નીકળ લઈ ગયા ને પછી એના હંગાત કરી આલ્યો. અમે તો બાપી લઈને પાછી આવતી. બસ આપણે નહીં કેવું કોઈક વિડીયો જોવે કે આરે જ આમ કરી પાછા લાવે છે એટલે આપણે નહીં કેવું એના કિસ્મતમાં હશે તો એ ફરી જાય, મોટો થઈ જાય. શું કરીએ બીજું કહો, એના નસીબમાં હશે, એના કિસ્મતમાં હશે. તો ગાઈસ લેવા ગયા હતા પાટણ ભા માટે તો ત્યાં લઈને આવ્યા, શાકભાજી લેતા આવ્યા થોડું અને લઈને આવીને તો પાછા ખેતરમાં ગયા એકદમ ના. શું કરવા ગયા હતા અમે ખેતરમાં? ઓટો મારવા જતો પેલા ભૂંડા ને ખોતરી નાખી ચીકુડી. હા ચીકુડી હજુ લે જાણી ચીકુડી છે, ચાર હપુચી નહીં તો ભૂંડ ખોતરી નાખે એવું કરે. એક બાજુ વજરા લોહી પીવી છે, દાળા બધા ભાજી નાખે છે અને એક બાજુ આ ભૂંડ લોહી પી જાય છે. ચીકુડી બધી આ તો ખોદી નાખી છે. જો ચીકુડી હાજી જો રાશી નહીં તો ચીકુડીમાં ખાવા મૂળ કાઢીને થઈ જાય. બેસી ગયા તો બે